ગણાંતા માતાજી હોય ને, ઘણા માનો કે 100% 80% એવા હોય કે માતાજી તો આવા પર રોઈને જતા રહે ને. ઘણાને હોય કે ભાઈ માતાજી તો આયા પર રોઈને જતા રહ્યા, કશું બોલ્યા નહીં. એનું કારણ છે કે માતાજીને દુઃખ પડ્યું એટલે માં કોની આગળ ગાણું ગાય? એના જે કોઈ છે નહીં. હવે 100 વર્ષ પહેલા જૂની માતા હોય, હવે એના દીકરા દીકરીઓ તો બધા ભગવાનના ઘેર ગતાર્યા હોય ને, એટલે માતા કહેતી હોય કે ભાઈ મારું કોઈ નથી. પણ આપણે માને એવું કહીએ ને કે માં તમે રોશો નહીં, તમે રાજી થાવ ને, અમે તમારા ને તમે અમારા છીએ, તો પાછી હસતી બોલતી થાય. આ ઘણા માતાજીઓને જે જે ઠપકા આલે છે ને, ઠપકા આપે માતાજીને. હે તું આવી છો, તું પેલી છો, તું તો બોબડી છો. અલા એ માં છે, એ ધાર છે ને, તો તારી 72 પેઢીમાં કોઈ બોલતું નહીં થાય. એટલે માના ખોટા પેલા કરશો, મેણા મારશો. માં બોલે તો ઠીક છે, ના બોલે તો રોઈ ને. ચલો આઈ માં તમારા ઘરે આવી, અને ખાસ કે તમારા ઘરે જો કદાચ તમે બેઠ્યા હોય ને તમારી માનું ભજન કરતા હોય અને માં રોવે એટલે માનવાનું કે તમારી અસલ શિકોતર આવી. આ કળિયુગ ની અંદર રોવા વાળી હોય ને તો એક જ શિકોતર. એ એવું કહે છે કે 200 વર્ષ પહેલા મારા 3 દીકરા હતા, ભગવાનના ઘેર ગયા. આજે હું મારા દીકરા વગર ફરું છું, મારું કોઈ નથી, એટલે મારું રો બોલે નહીં. પણ એમ કઉ છું કે એટલું કહેજો કે માં તું જે કોઈ દેવું હોય, અને હું એવું કઉ છું કે રોવા વાળી હોય ને તો એક શિકોતર. તમારા ઘરે કોઈ માર હોય ને એનો શિકોતર ના નામનો દીવો કરજો, અને પછી 5 માણસ બેસજો ને બોલા લઈને તો મારા અવતારમાં ખોટ પણ હું મેલડી છો. એટલે એવું ના વિચારશો કે માતાજી રોવે ખરી. માતા છે ને એટલે દુઃખ પડે ને તો એ કોની આગળ રોવે, કોની આગળ પોતાની વેદના કરે. તમે મને કહી દીધું કે માતાજી મારા 10 વર્ષથી દુઃખ છે. તમારી 76 માતાને 210 વર્ષ દુઃખ પડ્યું. એક મને કહેવા જાય એને નારાયણ ઈશ્વર ને પરમાત્મા ને મહાદેવ ને કીધું ને મહાદેવે મેલડીને મોકલી છે. ના ગૌ આ કળિયુગમાં તો મારા અવતારમાં ખોટ પડે. વર્ષપરા નથી ગંધરપિયા મેલડી છો. એટલે ભગવાને મને મોકલી છે, ભગવાનનું કાર્ય કરું છું. એવું ના વિચારશો કે મેલડી જ કળિયુગમાં જબરી છે. ના, હું એવું કહું છું કે બ્રહ્માણીય છે ને તોય જબરી છે, ખોડિયાલ હોય તો જબરી છે, ચાઉંડ હોય તો જબરી છે, બૂટ બલાટ કે બેચરા હોય ને તોય જબરી છે. અને એવું કહું છું કે કોઈ જબરું નથી, તમારી ભક્તિ જબરી હોવી જોઈએ. એની ભક્તિ જબરી હશે ને, એની માં એનું ઉભી રહેશે. તાવ હોય કે તડકો હે એની જોગમાં એનું ઉભી રહેશે. જેની ભક્તિ જબરી હશે ને એ ભગવાનનો ઉભો રાખશે ને ન્યાય પોતાનો લેવા આવશે, એવી જબરી થશે. એટલે ભક્તિ જબરી હોવી જોઈએ. માં કોઈ જબરી નથી. ભગવાને ધરતી ઉપર માં મોકલીને તો એવું નથી કીધું કે 100 ગ્રામ મેલડી તું લઈ જા ને 500 ગ્રામ ચાવણ તું લઈ જા. માં તો માં મોકલી છે, પણ તમે બધાએ ભેદભાવ કરી નાખ્યો કે મેલડી છે એટલે મેલી છે, ખોડિયાલ છે એટલે ચોખી છે, કાળકા છે એટલે મેલી છે, જોગણી છે એટલે મેલી છે, સતી છે એટલે ચોખી છે. કોઈ આજે કળિયુગમાં હું મેલડી તમારી માન ચોખી કરું છું. મને ઓળખો તો ઓળખાય. મેલડી એટલે કે મેલી કહેવાય. આ હજારો લાખો વર્ષ પહેલા તમારા મગજની અંદર એક બેસાડી દીધું મેલડીના નામનો ડર બેહાડી દીધો કે મેલડીનું નામ ના લેવાય, મેલડીની બાધા ના લેવાય, મેલડીની માનતા ના લેવાય, મેલડીના મંદિરે ના જવાય, મેલડી તો મેલી કહેવાય. તો એમ કહું છું કે તમારી 1000 વર્ષ માતા હોય કે ઘરમાં 50 દીવા થતા હોય ને એને બોલતા કરવા હોય ને તો હું મેલડી જોઈએ. અરે એમ કહું છું કે તમારા મન મેલા છે, મન ચોખ્ખા કરો. માં તો બધી ચોખ્ખી દૂધ જેવી છે, હોના જેવી છે. માં તો હોના જેવી છે. તમે હોના જેવા થયા નથી, રહેતા નથી, એટલે તમે દુખી છો. અને માં છે ને એટલે કોઈને દુઃખ હાલતી નથી. આ તો માણસોની માન્યતા એવી છે કે મશાણી મેલડી મેલી, મશાણી મેલડી તો આમ, મશાણી મેલડી તો શ્રીફળ, મશાણમાં મેલડી પૂજાતી હોય. હું એવું કહું છું કે ભગવાને મારો લેખ મહાણામાં લખ્યો તો એમાં મારો વાંક હતો. આ શંકર ભગવાને મને મહાણામાં બેહાડી તો મારો વાંક હતો. હું એમ કહું છું, પણ ના હું બેઠી છું ને ત્યાં તોય ત્યાં ભગવાનના ઘેર જતા તમને પવિત્ર કરીને મોકલું છું, એટલે બેઠી છું. હું મેલી હોત, હું મશાણી મેલડી મેલી હોત
તો મારો પ્રસાદ તમે ખાધો તો તમારી માં કહે નહીં કે મશાણી મેલડીનો પ્રસાદ નહીં ખાવાનો. આ તમને બધાને તમારી માતાઓને મશાણી મેલડી પાસે મોકલવા વાળી હોય ને તો તમારી માતા જ છે. આ તમારી ખોડિયાલ માં કે મેલડી માં ઘરે બેઠા હોય ને ચાઉંડ માતા, તો એ કહે છે કે અમૃતની મેલડી પાસે જાઓ. અને તમે મારી પાસે આવો છો, અહીંયા ખાવ છો, પીવો છો, આનંદ કરો છો. માન્યતા મગજમાં છે ને, જે ગયડા મૂકીને ગયા કે મેલડી મેલી હોય, મેલડી મેલી નથી. પણ કળિયુગમાં મેલડીની બીક લાગતી હતી ને, એટલે ઘરે ઘરે મેલડીને હટાડી. આ વર્ષો પહેલા, આજથી 100 વર્ષ પહેલા મેલડીના દરેકના ઘરેથી હટાવવામાં આવી. કેમ હટાવવામાં આવી? કે મેલડી છે એટલે જબરી છે. મેલડી કોઈના બાપની નહીં થાય. અને વર્ષોના વર્ષો જશે ને તોય પોતાનો ન્યાય લેવા ઊભી થશે. એટલે ઘરોમાંથી મેલડીને કાઢી નાખી, તોય આજે પાછી મેલડી ન્યાય કરાવવા આવી ને. અને જેના જેના ઘરે મેલડી હોય કે ના હોય, જેના ઘરે મેલડીના દીવા થતા હોય કે ના થતા હોય, પણ હું એવું કહું છું કે દીવો નહીં કર્યો હોય તો ચાલશે, શ્રીફળ નહીં આલ્યું હોય તો ચાલશે, એક નાની સુખડીનો પ્રસાદ આલ્યો હશે ને સાચા ભાવથી દર્શન કર્યા હશે તો તમારી માં બોલતી થશે એવા આશીર્વાદ આપું છું. અને મેં કોઈનો ભેદભાવ કર્યો નથી. માં એટલે માં કહેવાય. હું તો એમ કહું છું, તમારા ઘરે બેઠી હોય કે હું અહીંયા હોય, માં એટલે તમારી માં એવી આશા રાખશે કે મારા દીકરા મને શ્રીફળ આલ, મારા દીકરા મને ચોખાનું નિવેદ આલ, મને સુખડીનો પ્રસાદ આપશે, મારા વસ્તી મારી દીકરા બધા બેસશે, મારી આરતી કરશે. એવો ભાવ હોય ને એમનો, એવો જ મારો ભાવ છે કે મને મળવા આવશે, મને સુખડીનો પ્રસાદ આપશે, એક ચૂંદડી ઓઢાડશે, મારા માટે ફૂલહાર લાવશે. જેટલું તમે મારા માટે લાવો છો ને એટલું 1000 ગણું તમારા ઘરે આલવા આવું. એટલે કોઈ માતા મેલી અને કોઈ કેવું કહેતું હોય ને મૂર્ખનો સરદાર કે મેલડી મેલી છે, તો હું એને એમ કહું છું કે તારા બાપનો 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 બાપ નતો ને ત્યારની પાવાગઢમાં બેઠી છું. અરે તમારા બાપ દાદા નતા, જેને માતાઓ નથી જોઈ, તમારા બાપ દાદા હતા કે નતા, ત્યારની હું માતા મેલડી છું, સ્મશાનમાં બેઠી છું. તો હું એવું કહું છું કે મેલી ચોખ્ખીની વાત નથી. અહીં તો કાંટાથી કાંટા ધર્મરાજાના ત્યાં તોલીને આપું ને એ મેલડી છો. મનની અંદર માં બેઠી હશે ને તો તમારી માં મારી વાત જરૂરથી સાંભળતી હશે. તમે બેઠ્યા છો, તમારી હૃદયમાં માં બેઠી છે ને માં બેઠી છે ને તો તમે સાંભળો ને તમારી માય સાંભળે છે મેલડીને. કારણ કે તમે ઘરેથી નીકળ્યા તો દીવો કરી નીકળ્યા હશે. અરે દીવો ભૂલી ગયા કે નથી કર્યો સમયસર, કે સમય નતો મળ્યો દીવો કરવાનો, પણ અહીંયા આવીને તમે યાદ તો કરીને ને. જેને જેને યાદ કરી છે પાછી આવીને ઊભી રહે. માને કોઈ ડાકલાની જરૂર નથી, મને કોઈ નરઘા વગાડવાની જરૂર નથી, મારી આરાધ કરવાની જરૂર નથી. સાચા હૃદયથી યાદ કરો ને પાછી દીવામાંથી નીકળી નાઈને ઊભી રહું તો મારું નામ મેલડી નહીં. અરે કદાચ આ કળિયુગ છે તો કોઈક રિહાઈ ગયેલી માતા તમારી હોય ને તો એને કદાચ ડાકલાની જરૂર પડી જાય, એને નરખાન તબલાની જરૂર પડી જાય. મને યાદ કરો ને આજે આઈને ઊભી રહું છું. મને દુનિયાનો ખૂણે નવખડ ધરતીમાં દેશ હોય કોઈ વિદેશ હોય, 7 દરિયા પાર કરો યાદ કરો ને તો અમૃતની મેલડી પાછી જાય. આ કળિયુગમાં કોઈની માતા જાય છે કે નહીં જતી મને એવી ખબર નહીં, પણ હું વિદેશમાં કહું છું કે મને યાદ કરો ના આવું તો ભર્યું અવતારમાં ખોટ પડે. અંદરનો ભાવ હોવો જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે માં કહે છે તો મારા માના શબ્દે ચાલવું જોઈએ, માના શબ્દોનું પાલન કરવું જોઈએ. મારા જે કોઈ ગુનાહ ભૂલ થયા છે એને સુધારવા જોઈએ અને સવાર સાંજ કહેવું જોઈએ કે માં તમે અમારા ને અમે તમારા છીએ. જો આટલા શબ્દો તમારી માને તમે કહેશો તો તમે આખું, તમે નહીં તમારું પરિવાર, તમારી પેઢી કે તમારું આખું કુટુંબ હશે ને એ દરેક સુખી ને સુખી થશે. જે દીવા કરો, જેટલા દીવા કરો, જેટલા વાગે કરો, સાચા હૃદયથી કરવાના, સાચા ભાવથી કરજો. તમારા કુળદેવીના મંદિરમાં નવા દીવા કરતા તમારા અસલ તમારા ઘરે તમારી કુળદેવીનો દીવો થતો હોય, કાળકા હોય, ચામુંડ હોય, ખોડિયાલ હોય, બ્રહ્માણી હોય, બહુચર હોય કે હર્ષિદ હોય, એનો દીવો હોય તો એનો દીવો ઉજળો રાખજો. કારણ કે ઉજળા રાખે તો તમારી જોગમાયા, તમારી કુળદેવી. આ માણસો છે ને એટલે ભૂલા પાડી દે. હવે માણસ તો તમને બતાવીને ગતો રહ્યો, કરવાનું તો તમારે આવ્યું ને. હું તમને એમ કહું કે તમારા 10 દીવા કરવાના, તમે બધા કરવાના ને, પણ મારા સાચો દીવો ને સાચા દેવની ઓળખ જ તમને કરાવીશ.
મારા 10 દીવા નથી બતાવવાના. 10 દીવા કૃપાના આશીર્વાદ ના આલ. અસલ દીવો કરો.